નમસ્કાર મિત્રો, આજે લેવાયેલ 10 માર્ચ 2026ના રોજ લેવાયેલ ધોરણ 12 ગુજરાતી વિષયના પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન કરીશું. જેમાં મોસ્ટ આઈએમપી આપણે જે આપ્યું હતું એમાંથી જ બેઠું પૂછેલું છે. નિબંધકો, અરજી લેખનકો બધું આપણે આઈએમપી આપ્યું હતું એમાંથી જ આવેલું છે. હવે આપણે વિભાગ એની વાત કરીએ જે પદ્ય આધારિત છે. તો નળ કયા દેશનો રાજા હતો? તો નળ નિષદ દેશનો રાજા હતો. પછી ધ્રુવ અને પ્રહલાદે કયા બાણ વાગ્યા હતા? તો એમને રામબાણ વાગ્યા હતા. પછી અનાચાર આચરનારી અબળાને એના કૃત્ય માટે ન્યાય આપવા લોકો ક્યાં એકઠા થયા હતા? તો એને ન્યાય આપવા માટે ગામની ભાગોળે એકઠા થયા હતા. દમયંતી સ્વયંવર કૃતિનો સાહિત્ય પ્રકાર શું છે? તો એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ. પછી દયારામ રચિત કઈ ગરબી તમારા અભ્યાસક્રમમાં આવે છે? તો શ્યામ રંગ સમીપે. પછી શ્યામ સાધુનું આખું નામ શું છે? તો જે શ્યામ સાધુ છે એમનું આખું નામ શું છે? તો જે શ્યામ સાધુ હતા એ જુઓ કાવ્ય જે છે એના કવિ છે અને એમનું આખું નામ તમારે લખવાનું પૂછેલું હતું. અને આ આપણે આઈએમપી નહોતું આપ્યું, છતાં પણ આશા રાખીએ છીએ કે તમને આવડી ગયું છે. શ્યામ સાધુ જે છે જુઓ કાવ્ય જે છે એના કવિ છે. તો એના કવિ શ્યામ સાધુ છે તો એનું પૂરું નામ છે શામળદાસ મૂળદાસ સોલંકી. તમે લખ્યું છે, બરાબર? ઓકે, ચલો પછી આગળ જોઈએ. નેક્સ્ટ તો એક વાક્યના પ્રશ્નો છે. ગોપી શેમાં સ્નાન કરવાની ના પાડે છે? તો જમનાના નીરમાં ના પાડે છે, કારણ કે જમનાનું નીર કેવું છે? કાળું છે. પછી દૂરથી પતિને આવતો જોઈને ઉર્મિલા શું વિચારે છે? તો વશમાં વિચારો એના મનમાં આવે છે, ખરાબ વિચારો આવે છે. બા શા માટે એકલા પડી ગયા હતા? તો બાના જે છોકરાઓ હતા એ દૂર કમાવા માટે ગયા હતા. બાના પતિ મૃત્યુ પામી ગયા હતા, એટલા માટે એકલા પડી ગયા હતા. ભાણીએ કપડાં ધોવાનો સમય તો રાત્રિનો સમય પસંદ કર્યો. પછી 3-4 વાક્યના પ્રશ્નો છે. નળ અને દમયંતીની પસંદ દાંપત્ય વર્ણવો. ભવનાબોલા લોકગીતના આધારે નૈકા શો સંદેશ આપે છે? પરમાત્મા પૃથ્વી પર કયા સ્વરૂપે રહેલા છે? ઓલિયાનો ન્યાય સાચો ન્યાય સાથી કહી શકાય? રામબાણ પંદનું મર્મ સમજાવો અને જુઓ ગઝલનું સમગ્ર ભાવલક્ષી દર્શન કરાવો. એના પછી સેક્શન 2 ની વાત કરીએ. ઉપાલીને પહેલા દીક્ષા કોણે આપી હતી? તો તથાગતે આપી હતી. પછી ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો કૂબો બનાવ્યો હતો. પ્રભાશંકરે તૈયાર કરેલું ગાંધીજીનું તૈલચિત્ર કોના હસ્તે ખુલ્લું મુકાયું હતું? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે મુકાયું હતું. પછી મહાત્માના માણસ જે પાઠ છે એનો સાહિત્ય પ્રકાર શું છે? તો નવલિકા આવે છે. પછી સત્યાગ્રહ કૃતિના લેખક કોણ છે? તો એના વિનોબા ભાવે છે. અને ઈશ્વર સર્વવ્યાપી પાઠના લેખક આનંદશંકર ધ્રુવ છે. એના પછી એક વાક્યના પ્રશ્નો જોઈએ. અમરનાથ યાત્રા કયા સમય? તો શ્રાવણ અને અષાઢ માસ. અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? તો એમને પ્રાયશ્ચિત થાય છે. અને પછી તે પસ્તાવો કરે છે અને ભાવાવેશમાં આવી અને અંતે બેભાન થઈ જાય છે. પછી ગીતાનું વાંચન કરનારા મનુષ્યમાં કેવા ગુણો છે? તો સદગુણો જે વિકસે છે એ બધા જ સદગુણો તમે લખ્યા હશે. પછી ભાવસિંહના આમંત્રણનો શ્રી પ્રભાશંકરે શું પ્રત્યુત્તર આપ્યો? તો એ કહે છે, મોરબી બાવાનો હું નોકર છું અને એ મને સારી રીતે રાખે છે, એટલે મારે એ નોકરી કોઈ પણ કારણ વગર છૂટી કરાય નહીં, ત્યાંથી હું છૂટો થઈ શકું નહીં, એવો જવાબ આપ્યો. એના પછી 3-4 વાક્યના પ્રશ્નો. ગુરુને તેઓ ભણવાને લીધે શ્રેષ્ઠ કૃતિમાં કયા ફેરફાર થયા? સેલ્વી પંકજમ પાઠના નાયિકાને જોતો નાયકે 100 અનુમાન કર્યા. ગંભીર અકસ્માત થાય ત્યારે આપણે કેવા પગલાં લેવા જોઈએ? ઉસીનું માગનારની નજર કેવી હોય છે? ગીત એવી જોઈએ, શા માટે? અનિરુદ્ધનો ગૃહત્યાગ વાર્તાનો ધ્વનિ સ્પષ્ટ કરો. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર વિવિધ સત્યાગ્રહો અને તેની અસરો બધા આપણા એમપી આપેલા હતા. સેક્શન સી ની વાત કરીએ તો સમાનાર્થી શબ્દો છે. તો દાન, તો દાનનું થાય છે શું? તો દાન એટલે શું થાય છે? તો ખેરાત થાય છે અને અહીંયા સખાવત થાય છે. પછી ગુનો, તો ગુનો એટલે શું થાય છે? તો અપરાધ થાય છે અને વોંક થાય છે. પછી પ્રયાસ, તો પ્રયાસ એટલે પરિશ્રમ થાય છે અને મહેનત થાય છે. પછી આરોપ, તો આરોપ એટલે તહોમત થાય છે અને આક્ષેપ થાય છે. હથિયાર એટલે શસ્ત્ર થાય છે અને આયુધ થાય છે. પછી એના પછી વિરુદ્ધાર્થી શબ્દ છે. તો અનુરુદ્ધે રાજીઓ બતાવ્યો, તો અનુરુદ્ધે નારાજગી બતાવી ન હતી. ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી, તો ઉછીનું માગનારો અવિવેકી હોય છે. પછી સૌંદર્યનું છેલ્લું દર્શન છે, તો સૌંદર્ય એ પહેલું દર્શન નથી. આ રાજમુકટ પર કલંક લાગ્યું છે, તો આ રાજમુકટ નિષ્કલંક નથી. પછી ટેકરાની જમીન કઠણ ન હતી, તો ટેકરાની જમીન પોચી હતી, બરાબર? એવું તમે લખી શક્યું છે. પછી લોકોમાં ચાલતી વાત, તો લોકવાયકા. ઘરનો સામાન, તો ઘરવખરી. પગનો ચાલવાનો અવાજ, પગરવ.
જીવનના છેલ્લા શ્વાસ સુધીની કેદ, આ તો જન્મ ટીપ. પછી દાંતવાળો મોંનો નીચેનો ભાગ જડબું. એના પછી ચીપો નહીં, અહીંયા ચિયો પૂછ્યો છે. ચિયો એટલે કોણ, બરાબર, ચિયો એટલે કોણ આવે. પછી તાણે એટલે સમય થશે. પછી સાચી જોડણી પરિષદ, તો પરિષદની અંદર આવી રીતે જોડણી થશે, પરિષદ સાચી જોડણી. પછી અનુચિત, તો અનુચિતની અંદર આવી રીતે થશે, અનુચિત સાચી જોડણી બનશે. એના પછી પ્રતિધ્વનિ, તો પ્રતિધ્વનિમાં આવી રીતે પ્રતિધ્વનિની જોડણી આવી રીતે સાચી બનશે. એના પછી અહીંયા જોવાનું છે તો સૂચના પ્રમાણે કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળી, તો અહીંયા શાંત છે એ વિશેષણ છે. પછી ખાલી જગ્યા માર્ગમાં આવતા ત્રણેય ઘોડા એક હળવદમાં ચાલતા, તો પહોળા માર્ગમાં એની વિશેષણ છે પહોળું. પછી એમણે એ પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો, તો અહીંયા જ છે એ નિપાત છે. પછી મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો, તો નિપાત મૂકી દીધું. પછી મારે તમને એક અગત્યની વાત કહેવી છે, તો અહીંયા કૃદંત શોધવાનું છે. તો જે હેત્વકુંદત આવે છે તમને, બરાબર, એટલે હેત્વકુંદત આવશે. પછી આ ટેકરામાંથી ખાલી જગ્યા બાળક મળ્યું, તો જીવિત બાળક ક્યાંથી મળ્યું, તો અહીંયા જીવિત આવશે. પછી મંજૂરીનો હુકમ લખવા યાજ્ઞા કરી, તો લખવા, તો લખવાની અંદર જોવા જઈએ તો હેત્વકૃદંત આવશે, બરાબર. કયું આવશે? હેત્વકૃદંત આવશે, બરાબર. ઓકે, હવે એના પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ભાન ભૂલવું. તો ભાન ભૂલવું એટલે શું? તો કે ભાન ભૂલવું એટલે શું થાય છે, એનો અર્થ આપવાનો છે રૂઢિપ્રયોગનો. સંકેત કરવો, તો ઈશારો કરવો. રવાડે ચડવું, તો ખોટી લતે ચડવું. ભાન ભૂલવું, તો કોઈ પણ વસ્તુ છે એ વધારે પ્રમાણમાં ડોળ કરવો, એવું પણ તમે લખ્યું હશે. એના પછી અહીંયા તમારે કૌંસમાં સૂચના પ્રમાણે કરવાના છે કે હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ ન હતો, તો વાક્યમાં લેખન રૂઢિની દ્રષ્ટિએ તમારે સુધારો કરીને લખવાનું હતું કે એમાં લેખન રૂઢિની દ્રષ્ટિએ કઈ ભૂલ થઈ ગઈ છે, બરાબર. પછી અહીંયા ભાષા શુદ્ધિ કરવાની હતી બીજા વાક્યમાં. એમના દર્શન પાઠ પ્રથમ મને મળ્યો, અહીંયા પદક્રમમાં ફરીથી ગોઠવાના હતા, બરાબર. આ રીતે પરતે સુધારવાના હતા. પછી સાદા વાક્યોને સંકુલ વાક્યોમાં ફેરવવાના હતા, સંકુલને સાદામાં કરવાનું હતું. તો અહીંયા તમે જો દેવરાજ સ્ટેશન પર ઉતર્યો અને સૌ પહેલો તેની બાની યાદ આવી, તો અહીંયા ત્યારે ગાડી નાખો એટલે 2 સાદા વાક્યો બની જશે, બરાબર. આની અંદર ગળે સોપારી જેવો ગોળ ડૂચો ભરાયો અને ઓંખ ભીની થઈ ગઈ, અહીંયા ને છે ગાડી નાખો સંયોજક. જેમ પ્રભુમાંથી આ સર્વ સૃષ્ટિ ફેલાયેલી છે તેમ વડમાંથી વડવાઈઓ ફેલાઈ હતી, તો અહીંયા તેમ છે સંયોજક છે. આની અંદર સંયોજક મૂકશો તો પણ ઇઝીલી થઈ જશે. પછી ખાસ જોવા જઈએ તો કાવ્ય અને આધારે અમે સુકનું રૂનું પર તમે અંતર અગિલા રસદાર તરબોળધીને અહીંયાથી પ્રશ્ન જવાબ આપવાના. આ કાવ્યમાં જીવન શબ્દ કોના માટે વપરાયો છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે જીવન શબ્દ છે એ ભગવાન માટે વપરાયેલું છે. જીવનને કયા કયા રૂપો આપવામાં આવ્યા છે, તો ભગવાનને કયા કયા રૂપ આપવામાં આવે છે એ પણ અહીંયા કાવ્યની અંદરથી, બરાબર. તો આ રીતે તમે કાવ્યનું આવ્યું છે. પછી ગદ્ય સંક્ષેપી ગદખંડ વાંચીને એના ફકરાના જવાબ આપવાના હતા. પછી ગદ્ય સંક્ષેપીકરણ છે એ વિનોબા ભાવેનું છે. અને એના પછી વધુ વરસાદ પડે ગંદકીનું પ્રમાણ અધિકારીને આરોગ્ય અધિકારીને અરજી લખવાનાથી આવડી હશે. એના પછી નિબંધ આપણે આઈએમપી આપ્યા હતા, બેઠી બેઠા એમાંથી જ આવી ગયા છે. આઈ હોપ કે આ પેપર તમારે સારું ગયું હશે અને નેક્સ્ટ પેપરની તમે તૈયારી